હેલો એવરીવન, આજે હું તમને એક મારો અનુભવ શેર કરવા જઈ રહી છું. હું ઘણા ટાઈમ પહેલાં એક એમ્સ હોસ્પિટલમાં ગઈ હતી. જનરલી મારા પેરેન્ટ્સ જોડે જ ગઈ હતી. ત્યાં મેં એક વસ્તુ ફીલ કરી કે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના બધા જ પેશન્ટો ત્યાં હતા. કોઈકને કંઈક તકલીફ, ઘણાનું એક્સિડન્ટ, ઘણા એમરજન્સીવાળા, ઘણા લોકો રિપોર્ટ્સ માટે, ઘણા લોકો તો એક્સરે માટે આવ્યા હતા જેને ફ્રેક્ચર થઈ ગયું હોય હાથે. એ સમયે મને એક ઊભા રહીને એવો વિચાર આવ્યો કે અત્યારે હું ફિટ છું, હું હેલ્ધી છું. ક્યારેક હું પણ ગમે એ હાથમાં આવે એ જમી લેતી હોઉં છું, તમે બી આ જ કરતા હશો. તો આપણે અત્યારે એવું વિચારીએ છીએ કે આ ઉંમર છે મોજ શોખ કરવાની, ખાવા પીવાની, તો આ જ તો ઉંમરમાં ખાઈ લેશું. અને જ્યારે એવી જગ્યાએ ઊભા હશું ત્યારે એમ થશે કે કાશ મેં મારી લાઈફમાં મારા હેલ્થ ઉપર કામ કરી લીધું હોત તો આજ અહીંયા ના હોય. એટલે પ્લીઝ તમે લોકો બી તમારી લાઈફમાં બહુ બિઝી હશો, પણ તમે તમારું ડાયટ ક્લીન રાખો. તમારા બોડી માટે 45 મિનિટ કલાકનો ટાઈમ કાઢો, જેમાં એક્સરસાઇઝ કરો, યોગા કરો, એક્ટિવિટી કંઈક કરો જેમાં તમને મજા આવવી જોઈએ. એવું ફૂડ ખાઓ જે અંદરથી ખરેખર ખુશ તમને કરી દે, તમને અંદરથી ફિટ રાખે. બહારથી ખાલી ફિટ દેખાવું જરૂરી નથી, અંદરથી ફિટ હોવા વધારે જરૂરી છો. તો આ બધા ઉપર અત્યારથી ધ્યાન આપો. બહુ શોર્ટ એન્ડ સિમ્પલ કહું છું. અત્યારે ખાલી વેલ્થ ઉપર ધ્યાન આપશો અને આગળ હેલ્થ નહીં હોય તો બધું જ પાણીમાં છે. અત્યારે હેલ્થ ઉપર કામ આપશો તો આગળ જતાં વેલ્થ હશે તો એન્જોય કરી શકશો. થેન્ક યુ.